પ્રેસ રોડ પર સરકારી જગ્યા પરના શોપિંગ સેન્ટર પર બુલડોઝર ફેરવાનું પ્રાદેશિક કમિશનરના હુકમને આધારે નગરપાલિકાએ દુકાન તોડી પાડી ગેરકાયદેસર દબાણ હટાવાયું। ખંભાત ખાતે પ્રેસ રોડ પર આવેલી સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલું એક શોપિંગ સેન્ટર તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। નગરપાલિકાના આદેશ મુજબ બુલડોઝરની મદદથી આ માળખાને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું, જેના પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશનો એક ભાગ હોવાનું મનાય છે। પ્રાપ્ત વિગત અનુસાર નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો દ્વારા પ્રેસ રોડ પરની આ જગ્યા માટે હરાજી યોજવામાં આવી હતી અને તે સમયે મતીન વોરાને આ જગ્યા ફાળવીને ઠરાવ કરી આપવામાં આવ્યો હતો। જો કે વર્તમાન સત્તાધીશો દ્વારા ઠરાવને રદ કરવા માટે વડોદરા સ્થિત પ્રાદેશિક કમિશનરની કચેરીમાં પડકારવામાં આવ્યો હતો। પ્રાદેશિક કમિશનરના આદેશને પગલે નગરપાલિકાએ આ દુકાનને તોડી પાડવાનો નિર્ણય લીધો હતો અને તે મુજબ કાર્યવાહી હાથ ધરી હતી। આ કાર્યવાહી દર્શાવે છે કે સરકારી જગ્યાઓ પરના ગેરકાયદેસર દબાણો સામે તંત્ર કડક પગલાં ભરી રહ્યું છે। આવા કિસ્સાઓમાં કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરીને ન્યાયિક રીતે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આ ઘટના ભવિષ્યમાં આવા અન્ય દબાણો સામે પણ કડક કાર્યવાહી થઈ શકે તેવો સ્પષ્ટ સંદેશ આપે છે અને જાહેર જમીનોના દુરુપયોગોને રોકવામાં મદદરૂપ થશે। મારું નામ મતીન યુનુસભાઈ વોરા છે। તમારું શોપિંગ સેન્ટર નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું છે, શું કહેશો? સાહેબ, એમાં એવું છે કે નગરપાલિકાએ જે ટાઈમે મને ઠરાવ કરી અને આ કોમ્પ્લેક્સ આપેલું હતું અને ઠરાવમાં જાહેર હરાજી થઈ હતી અને જાહેર હરાજીમાં સૌથી વધારે બોલી અને મેં 5,51,000 જગ્યા લીધેલી। નગરપાલિકાએ બાંધકામ કર્યું, એ બાંધકામના મેં 20 લાખ રૂપિયા ખર્ચ્યા અને આપણે આ કોમ્પ્લેક્સ તૈયાર કર્યું હતું અને જ્યારે મને જે કાગળની જરૂર પડી નગરપાલિકાએ મને આકારણી પાઠવી છે। મને લાઇટ બિલનું મીટર જોતું તો મને મીટરનો દાખલો પાઠવ્યો છે। ટોટલ કામ મેં બધું નગરપાલિકાએ મને કરીને આપ્યું છે અને આજ રોજ આ લોકોએ મને નોટિસ આપ્યાના 2 દિવસમાં અંદર 3 દિવસની નોટિસ આપ્યાની ટાઈમ હતો। 2 દિવસના અંદર મારું 7 તારીખે મેં નોટિસ આપી અને 2 દિવસના અંદર સાહેબ આ મારું આ તોડવામાં આવી ગયા છે અને મને જરા બી ટાઈમ અને મારી સાહેબ હાઈકોર્ટના અંદર મારો દાવો ચાલુ છે। મારે આજે 12 વાગે મારો સ્ટે આવવાનો છે। મેં સાહેબને સીઓ સાહેબને રજૂઆત કરી કે હજુ મારો ટાઈમ પીરિયડ પૂરો નથી થયો, 3 દિવસનો ટાઈમ છે, 2 દિવસ જ થાય છે, મને આજનો દિવસ આપો। મારી કોઈ વાત સાંભળવામાં આવી નથી અને મારું આ કોમ્પ્લેક્સ તોડી પાડવામાં આવ્યું છે।